ની પા મગર સારે આજા હેલો નમસ્કાર, હું છું તમારી હોસ્ટ અને આજે તમને ખબર પડી જ ગઈ છે કે આપણી સાથે એક એવા સિંગર છે જેને કોઈ જ નથી ઓળખતું. એક્સક્યુઝ મી, આ તમે મારું ઇન્ટ્રો આપો છો કે અપમાન કરો છો? પબ્લિસિટી સર, પબ્લિસિટી. નેગેટિવ પબ્લિસિટી ઇઝ ઓલ્સો ગુડ પબ્લિસિટી. અને સર હું તો એમ કહું છું, આજે તમને ભલે કોઈ જ ના ઓળખતું હોય, પણ કાલે આખી દુનિયા તમને ઓળખશે. ये पर साची बात है. अपना टाइम आएगा, अपना टाइम आएगा. पैसा लेकर आया था तू मावा लेकर जाएगा. अपना टाइम आएगा, अपना टाइम आएगा. આ કેવું સોંગ? પૈસા માવા આવું તો સોંગમાં છે જ નહીં. આ આપણું દેશી ગલ્લા વર્ઝન છે, સ્પેશિયલી માવા પ્રેમી જનતા માટે. કેવું લાગ્યું? જોરદાર ને? માવો ખાવ છો તમે? હા, પણ અત્યારે નહીં, પ્રોગ્રામ પૂરો થાય ને. પણ ચૂનો સફેદ રાખજો. હા, આ પતાવી લઈએ, પછી લાલ, લીલો, પીળો, સફેદ જે ચૂનો કહેશો ને એ મગાઈ દઈશું. શરૂ જ કરીએ છીએ ને આપણે? હા, એક જ મિનિટ. પત્યું? ના પત્યું. બાકી હોય તો પતાવી લો, હું ઘરે જમીને આવું. અરે ના, એકચ્યુઅલમાં મારું ગળું તો હંમેશા રેડી જ હોય છે, પણ ગળું ગરમ કરવા માટે થોડું એવું કરવું પડે, યુ નો. હા, તો અમને કહો કે તમને પહેલી વાર એવું ક્યારે લાગ્યું કે તમારે સિંગર બનવું જોઈએ? મતલબ કે એવી કોઈ ઘટના, એવો કોઈ કિસ્સો? વેલ, કિસ્સાઓમાં તો એવું ઘણું બધું છે, પણ તમને કહું તો એક સ્કૂલની વાત. સ્કૂલમાં છે ને, અમારા ટીચર છે ને મારે ને, એટલે એ પહેલાં છે ને હું જોરથી ચીસો પાડવા લાગતો કે થોડું ઓછું મારે. એ સાંભળીને મારા મ્યુઝિકના સરે મને પ્રાર્થનામાં રાખી લીધો. બોલો. અરે વાહ, એટલે તમે પ્રાર્થના પણ ગવડાવતા હતા? ના, હું પ્રાર્થનામાં છોકરાઓને સીધા ઊભા રાખતો હતો. મારો અવાજ મોટો હતો ને. તો એને અને તમારા સિંગર બનવાને શું સંબંધ છે? વેલ, જોવા જઈએ તો સીધો સંબંધ તો નથી. હા, તો અમને એમ કહો કે તમે સિંગર બનવા માટે શું કર્યું? ખરા સવાલ પૂછો છો તમે. અરે, આ સવાલનો જવાબ તો કોઈ નાનું બાળક પણ આપી શકે. સિંગર બનવા માટે મેં ગીતો ગાયા, સિમ્પલ. હા, તો એના વિશે જણાવો કે તમને કેવા ગીતો ગમે છે, તમારું ગીત સાંભળીને લોકો શું રિએક્ટ કરે છે, કેવું રિએક્ટ કરે છે? જો, ગીતો તો મને બધા જ ગમે, પણ એક મારું ફેવરિટ છે. અરે વાહ, તો જણાવો એના વિશે અમને. તમે કહો તો સંભળાવી દઉં? બિલકુલ, સંભળાવો તો દર્શક મિત્રોને મજા આવે, અમને મજા આવે. આ મારું પોતાનું લખેલું છે. છોકરી છે એકલી ને ખાવી એને ઢેફલી. છોકરી છે એકલી ખાવી એને ઢેફલી છે માળીએ, છોકરી ચડી પાડીએ. આમાં છોકરી થોડી બટકી છે, યુ નો. છોકરી છે એકલી ખાવી એને ઢેફલી છે માળીએ, છોકરી ચડી પાડીએ. પાડી હતી ચીકણી, છોકરી છે બીકણી, લપસ્યો એનો પગ, અવાજ આવ્યો ધપ. એક મિનિટ, હવે નો ગાતા. આ કેવું ગીત છે? લવ સોંગ છે. આમાં છોકરી ઘરે એકલી છે અને એને ભૂખ લાગી છે. લવ સોંગ? આ કેવું લવ સોંગ છે? લવ સોંગમાં તો હીરો પણ હોય ને, હીરો, યુ નો હીરો. હા, હીરો હમણાં ટેબલ લઈને આવવાનો જ હતો, યુ નો. હીરો પણ થોડો બટકો છે, પણ એ પહેલા તો તમે મને રોકી લીધો. તમે કોઈ પોપ્યુલર સોંગ ગાયું છે જે લોકોને ખબર હોય? વેલ, મેં પોપ્યુલર સોંગ તો ઘણા બધા ગાયા છે, પણ કદાચ લોકોને ખબર નહીં હોય. એક મિનિટ, નહીં એટલે એક મિનિટ. પોપ્યુલર સોંગ તમે ગાયા છે પણ લોકોને નથી ખબર, આ કઈ રીતે શક્ય છે? આવું બની જ ન શકે. તમે ઘોસ્ટ રાઇટર સાંભળ્યું છે? હા, એ એવો રાઇટર હોય કે જે પોતે લખે અને જ્યારે રિલીઝ થાય ત્યારે એનું નામ ન હોય પણ બીજાનું નામ હોય. ઇન શોર્ટ, કે લખશે, એના પૈસા લેશે અને વેચી દેશે. રાઈટ? માનવું પડે હો.
નોલેજ તો છે તમારી પાસે, ચહેરા પરથી લાગો છો, પણ છો હોશિયાર. હા તો આ પોપ્યુલર સોંગને અને આ તમારા ઘોસ્ટ રાઇટર હોવાને, સિંગર હોવાને શું લેવા દેવા છે? કઈ સંબંધ છે ખરો? તો જેવી રીતે ઘોસ્ટ રાઇટર હોય એવી રીતે હું પોતે એક ઘોસ્ટ સિંગર છું. એક મિનિટ, હાઉ ધીસ પોસિબલ? આ શક્ય જ નથી. મતલબ આવું કઈ રીતે થઈ શકે? ટેકનિકલી આ પોસિબલ નથી. જોયું ને, તમે આટલા જાણકાર છો છતાં પણ તમને અમુક વાતો ખબર નથી, તો પછી સામાન્ય લોકોને તો કઈ રીતે ખબર હોવાની? પણ ગીતમાં તો અવાજ હોય ને, તમે કોઈ બીજા માટે ગીત કઈ રીતે ગાઈ શકો? માણસને અવાજ તો ખબર પડી જાય ને. સારો સવાલ છે, સમજાવું તમને. તમે અમુક સોંગમાં ક્યારેય માર્ક કર્યું કે સિંગરનો અવાજ છે ને એના બીજા બધા ગીતો કરતાં એકદમ અલગ હોય? આપણને તો ક્યારેક એવું પણ લાગે કે આ સિંગર તો આ સોંગ ગાઈ જ ન શકે, તો આ કઈ રીતે શક્ય છે? હા, બીકોઝ ઓફ ઓટો ટ્યુન. એના લીધે આ શક્ય છે. એ જ તો તમારી ભૂલ છે, ગેરસમજ છે, નાદાની છે, મૂર્ખામી છે. હવે તમે મારી ઇન્સલ્ટ કરી રહ્યા છો. હું તમને સત્યનું ભાન કરાવું છું. સત્ય કડવું જ હોય. ઠીક છે, માની લઈએ. લાગતું નથી પણ છતાંય માની લઈએ કે તમે કોઈ બીજાના માટે ગીત ગાયું હશે. તો અમને કોઈ એવા ગીતની જાણકારી આપો, અમને કોઈ એવું કોઈ ગીત કહો કે જેથી અમને ખબર પડે જે તમે બીજાના માટે ગાયું હોય. યુ મીન ટુ સે પોપ્યુલર સોંગ્સ? યસ. એવા તો ઘણા બધા પોપ્યુલર સોંગ છે. તમે પેલું ગીત સાંભળ્યું હશે, આ આ આ આ આ. તમે આવા સવાલો પૂછીને મને ફસાવી રહ્યા છો ને. તમારા વ્યૂ માટે મારી વાટ લગાવો છો ને? મેં શું કર્યું? મેં તો એક સીધો એવો સવાલ પૂછ્યો. હા, અને હું તમારા આ સવાલનો જવાબ આપું એટલે લોકોને તો ખબર પડી જાય ને કે આ સોંગનો ઘોસ્ટ સિંગર હું છું. તો પછી હું ઘોસ્ટ સિંગર કઈ રીતે રહું? હા તો એ તો સારી વાત છે ને, તમને નામ અને કામ બંને મળશે. તંબુરો, તમને ખબર નથી મેં કરાર સાઈન કર્યા હોય, એ સોંગ સાથે હું મારું નામ ક્યારેય ન જોડી શકું. તમે એ લોકોને ઓળખતા નથી, એ લોકો બહુ ખતરનાક છે. એ લોકો મને ઉઠાવી શકે અને મારી પણ નાખે. વાહ, એટલે તમે કહો એ બધું અમારે માની લેવાનું. તમે એમ કહો કે અરિજીત સિંહનું સોંગ તમે ગાયેલું છે તો અમારે માની લેવાનું. AR રહેમાનનું ગીત તમે ગાયેલું છે તો અમારે માની લેવાનું. હા તો મેં ગાયેલા જ છે. તમે ધ્યાનથી સાંભળશો ને તો તમને મારો અવાજ ઓળખાઈ જશે. હા, તમારો અવાજ તો હું છે ને ઊંઘમાંય નહીં ભૂલું. સૂતી વખતે પહેલા તમે જે હમણાં ગીત ગાયું કે નહીં, પેલું ઢેફલી વાળું, એ હું રોજ જે સાંભળીશ હવે. વાવ, એટલું બધું ગમ્યું તમને ગીત? હા, એનાથી મને ઊંઘ સારી આવશે. હવે તમે મારી કળાનું અને મારું અપમાન કરો છો. અને હવે હું 10 ગણું ત્યાં સુધીમાં જો તમે ગાયબ ન થયા ને તો ખરેખર હું તમને ઘોસ્ટ બનાવી દઈશ. 1 સાંભળો ને, આ બધું 2 કઈ પૈસા પેમેન્ટ આનું મળશે કે નહીં? 3 4 અરે એક મિનિટ, ચા નાસ્તા માટે તો કઈ મોકલો. 5 6 7 રિક્ષા ભાડું મળશે? 8 9